રામ રામ ભાઈઓ, કેમ છો બધા? મજામાં ને? તો આજે આપણે જવાનું હતું સાણંદ, કારણ કે બુલેટની સર્વિસ કરાવવાની હતી. તો આપણે નીકળી ગયા બુલેટની સર્વિસ કરવા સાણંદ. તો આપણે પહોંચી ગયા શોરૂમમાં ને મૂકી દીધું બુલેટને સર્વિસમાં. તો હવે જ આવી છીએ આપણે એના ગોડાઉનમાં. તો જોઈ લીધા ગોડાઉનમાં બધા બુલેટ, કેવા કેવા બુલેટો પડ્યા છે અંદર. ભાઈઓ તમે જોઈ લો ને તમે લેવાનું કોક દાડો વિચારો ભાઈ. ગોડાઉનમાં બુલેટ જોઈને આપણે નીકળી ગયા પાછા ચા પીવા, ને ચા પીને આપણે જવાનું હતું બાવળા, કારણ કે લેવાની હતી આરટીઓમાંથી આરસી બુક. તો નીકળી ગયા આપણે બાવળા જવા માટે ભાઈઓ. તો પહોંચી ગયા બાવળા અને આપણે કઢાઈ નાખી આધાર કાર્ડની ઝેરોક્સને આપી દીધું આપણને આરસી બુક, અને આરસી બુક લઈને આપણે પાછા નીકળી ગયા જમવા, કારણ કે લાગેથી આપણને વધારે ભૂખ. તો જમીને આવી ગયા આપણે પાછા બુલેટના શોરૂમમાં. ત્યાં ફોન આવ્યો કે તમારું બુલેટ સર્વિસ થઈ ગયું છે ભાઈ, તો તમે આવીને લઈ જાઓ. તો આવી ગયા આપણે બુલેટ લેવાને પકડાઈ દીધું સર્વિસનું બિલ ભાઈઓ. તો સર્વિસનું બિલ કમસે કમ 2350 રૂપિયા આવ્યું છે ભાઈઓ. તો આપણે લગાવવાની હતી થારની માઇનસ હેડલાઇટ. તો પહોંચી ગયા આપણે માઇનસ હેડલાઇટ લગાવવા. તો લગાવી દીધી હેડલાઇટ ને કરી નાખી ચાલુ ભાઈઓ. તો કેવી લાગે છે કોમેન્ટમાં જરૂર બતાવજો. વ્હાઈટ હાલી લાગે છે કે યલો હાલી લાગે છે ભાઈઓ. તો પછી આવી ગયું પાછું હેડલાઇટનું બિલ ભાઈઓ. 4700 રૂપિયા કહેતો તો ને કમસે કમ 3800 રૂપિયા આપણે કરાવી નાખ્યા છે ભાઈઓ. અને પછી આપણે નીકળી ગયા બુલેટ લઈને ઘરે. તો આવી ગયા આપણે ઘરે ને પી લીધો ચા, અને પાછું આપણે જવાનું હતું મિની પંજાબમાં. તો આપણે નીકળી ગયા મિની પંજાબમાં જવા માટે. તો મિની પંજાબમાં આપણે પહોંચી ગયા છે ને જોઈ લો પકાભાઈની ડાંગર. કમસે કમ 2000 માં ડાંગર પડી છે ને જોઈ લો એમના 3 ટ્રેક્ટર અહીં પડ્યા છે ને 2 ટ્રેક્ટર ઘરે પડ્યા છે ભાઈઓ. રજવાડું છે બાકી ભાઈઓ. તો પછી આપણે ઉતરી ગયા નીચે ને કરવાનું તો ગંઠાના બેલન ને પંચર, કારણ કે એમને હજુ 5000 માં ડાંગરના ગંઠા કરવાના બાકી હતા ભાઈઓ. તો આપણે મારી દીધો જેક, અને જેક મારીને આપણે પાછું જવાનું હતું ઘરે. તો આપણે નીકળી ગયા ઘરે જવા માટે. તો ભાઈઓ વિડીયો સારું લાગ્યો તો લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઇબ, ફોલો કરવાનું ના ભૂલતા. જય માતાજી.